કેમ છો ખેડૂત મિત્રો? હું છું યુએસ કલીવાર અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂત વર્લ્ડ. ખેડૂત વર્લ્ડમાં હું તમામ વ્યુઅરોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હમણાં ઘણા સમયથી બીજી હોવાના કારણે આપણે વિડીયોનો થોડોક લેટ થયો છે, કારણ કે ઘણા બધા ફિલ્ડ વિઝિટ કરવાની હોય, એના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય, આ બધા કામના કારણે વિડીયો ઉતારી શક્યા નહોતા અને આજે આપણે એક મહત્વનો વિડીયો બનાવવાનો છે. ઘણા બધા ખેડૂતના મને પ્રશ્નો આવતા હતા કે સાહેબ, અત્યારે કપાસની અંદર કપાસના છોડવા તો રીગ્રો થઈ ગયા છે, એટલે કે હવે વરી ગયા છે છોડવા, પણ તો હજી એમાં ફ્લાવરિંગ નથી, તો આના માટે શું ટ્રીટમેન્ટ કરવી? તો ખેડૂત મિત્રો, આપણા વિડીયોને અત્યારે કટ ન કરતા ઠેઠ એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયો એક મહત્વનો હું તમને બતાવવાનો છું દવા સાથે, કે કઈ દવા છાંટવાથી કેટલો ફાયદો થાય અને કેવી રીતે ફ્લાવરિંગ આવે, અને એ ફ્લાવરિંગ આવ્યા પછી કપાસના ફ્લાવરિંગની અંદર જે લાલાશ આવે છે એ લાલાશને આવે નહીં અને ફ્લાવરિંગ ખુદ પોતે મજબૂત થઈ અને ઝીંડવાનો માવો સારો ભરાય, એટલા માટેનો આજે આપણા વિડીયો બનાવવાનો છે. હવે આ વિડીયોમાં મારે તમને બે મહત્વની વાત કરવાની છે, કે જ્યારે હું તમને કહું કે આ બે દવા છાંટવાની, એ દવા છાંટવાની છે અને સાથે એક સારી વસ્તુ જમીનમાં આપવાની છે, એ બને કહેવાનું છું. એટલે તમે આ વસ્તુ કર્યા પછી તમે તમારો કપાસ જોજો, 8 દિવસ જોવા ન જતા અને 9મા દિવસે તમારી ફિલ્ડ વિઝિટ કરજો, એટલે તમને કપાસની અંદર આખી રોનક બદલાઈ ગઈ હશે, ફ્લાવરિંગ બેસ્ટ આવી ગયું હશે. આ બધા માટેનો આજે આપણે આ વિડીયો બનાવવાનો છે. તો હવે ખેડૂત મિત્રો, આપણે મુદ્દાની વાત ઉપર આવીએ કે વરસાદ પડવા પછી ઘણા બધા ખેડૂતના કપાસ મોટા ભાગે પતી ગયા હતા. આ કપાસ પતી ગયા અને પછી ખેડૂતે એમોનિયમ સલ્ફેટ છે, પોટાશ છે, નાઇટ્રોજન છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે, આ બધા કપાસમાં ખાતર, પાયામાં ખાતર નાખી ડોઝ તરીકે ખાતર આપ્યા, જેના કારણે કપાસની અત્યારે એકદમ કુમાસ આવી ગઈ છે. અને અમુક કપાસના ફિલ્ડ વિઝિટમાં હતો, મેં જોયા કે કપાસ માથાઢક એટલે 6.5-7 ફૂટની હાઈટ થઈ ગઈ છે અને કપાસ એકદમ રીગ્રો, એટલે કે ફરીથી કેમ જાણે જન્મ લીધો હોય એવો કપાસ થઈ ગયો. પરંતુ અત્યારે બધા ફિલ્ડમાં જોઈએ તો 95%, 99% કપાસના ફિલ્ડમાં એ ફ્લાવરિંગની ખામી છે. તો આ કપાસની તમારે નીચે ખાતર પુષ્કળ પડ્યું છે અને ફ્લાવરિંગ નથી, એના માટે આપણે ઉપર જે છાંટી તો આપણો કપાસ છે એ હીટમાં આવે અને ફ્લાવરિંગ પકડે, એના માટેનો આજે આ વિડીયો છે. તો સૌપ્રથમ તમને કહું કે ખેડૂત મિત્રો, તમે કોઈ પણ દવા છાંટતા હોય, ચૂસિયા પ્રકારની દવા છાંટતા હોય, સફેદ માખીની છાંટતા હોય કે મોલો મચ્છીની છાંટતા હોય, બરાબર, એની સાથે આ દવાને એડ કરવાની છે. નવો કોઈ ડોઝ મારવાનો નથી, નવી કોઈ વસ્તુ લેવાની નથી, આપણી જ પાસે છે એમાં મારવાનું. હવે તમને ખાસ કરીને વાત કરું કે એક આ કિયાગ્રો નામની દવા માર્કેટમાં આવી છે. આ કિયાગ્રો દવા છે એ તમારે કોઈ પણ દવા છાંટતા હોય એના ભેગી માત્ર 10 ml દવા નાખી અને બીજી દવાના સાથે સ્પ્રે મારી દેવાનો, અને પછી તમારે 7 દિવસ પછી આની તમને અસલ અને ઓરિજિનલ રિઝલ્ટ અને રમત જોવા મળશે. હવે જો તમારી પાસે બીજી ન હોય, બરાબર, ઘણા ખેડૂતો અત્યારે લ્યુઓસિન છાંટે છે, ચમત્કાર છાંટે છે, પરંતુ એ શું છે, એ કપાસનો ગ્રોથ કંટ્રોલર માટેની છે, કે કપાસની વૃદ્ધિ છે એ રોકે અને આ વૃદ્ધિ એમને જાળવશે અને ફ્લાવરિંગ પકડાવશે. હવે બીજું તમને કહું તો ઇવિન્ટેસ કંપનીનું આ ટાસ્મોર છે, આ પણ એક પંપની અંદર 10 નાખવાનું. કોઈ પણ બીજી તમે દવા છાંટતા હોય, મોનો છાંટતા હોય, એસિફેટ છાંટતા હોય, પાઇરિપ્રોક્સિફેન છાંટતા હોય, બાયફેન્થ્રીન છાંટતા હોય, ડાયનોટોપુરાન છાંટતા હોય, કોઈ પણ ચૂસિયા અને સફેદ માખીની દવા તમે છાંટતા હોય, એની સાથે આ બેમાંથી એક નાખી દેવાનું. હવે ખેડૂત મિત્રો, તમે બીજી દવા, દાખલા તરીકે તમે આ કિયાગ્રો દવાની પસંદગી કરી છે, આ કિયાગ્રો દવા, તો આ કિયાગ્રો દવા છે એ જમીનમાં રહેલા પોષક તત્વોને ઉપાડી અને એને પોતાના મૂળમાંથી ઉપાડી અને ફ્લાવરિંગ પકડવાનું કામ કરશે, જેથી કરી અને તમે આ છાંટ્યા પછી તમને 7મા દિવસે લાગટ દાળીની અંદર કૂણી ઝીણી ઝીણી સાપવી પુષ્કળ પ્રમાણમાં દેખાય. હવે આને ફાલ પકડાવવાનું તો કામ કરી લીધું, હવે એ ફાલ ખરે નહીં અને આવેલો ફાલ છે એ મજબૂત કરવો હોય તો એના માટે શું કરવું? તો એના માટે હું તમને એક આ બતાવું કે એની સાથે એક પંપની અંદર ગ્લુકોઝ ડી છે એ 100 ગ્રામ નાખવાનું, કારણ કે આની અંદર ઘણા બધા તત્વો આવે છે. આની અંદર પ્રોટીન આવે, કાર્બોહાઈડ્રેટ આવે, કેલ્શિયમ આવે, ફોસ્ફરસ આવે, વિટામિન ડી આવે અને બીજી કુદરતી સુગર આવે. આના કારણે આ બધી વસ્તુ નાખશો એટલે તમારા છોડની અંદર જે મજબૂતાઈ છે એ મજબૂતાઈ જાળવી
અને જે આવેલું સાપવું છે, આને જે ફાલ પકડાવેલો છે એ સાપવાને ખૂબ જ પ્રમાણમાં મજબૂત કરશે. એ સાપવુમાંથી જીડું બંધાશે, એ પણ મજબૂત થશે. અને એની જે કુદરતી ફાટ છે એ ફાટે પણ સારી આવશે. અને આ જે ગ્લુકોઝ ડી નાખેલું હશે એ કપાસનું તમે કાલું અલગ રાખી લેવાનું. આ કાલામાંથી જે બ્લાસ્ટ થયું, કાલું તળી ગયું, એમાંથી રૂ કાઢશો તો 4 ગ્રામ થશે. જ્યારે ગ્લુકોઝ ડી ના તમે 2 સ્પ્રે મારશો અથવા 3 સ્પ્રે મારશો તો એ કાલાનું વજન 5 થી 4.5 ગ્રામ, એટલે કે 0.75 ગ્રામનો વધારો આ કરી દેશે. તો ખેડૂત મિત્રો, આજે મારે તમને આટલો જ વિડીયો મારફત સંદેશો આપવાનો હતો કે ફ્લાવરિંગની અગાઉ અલગ અલગ પ્રકારની મોંઘી દવા ન છાંટવાની, અને આ દવા છાંટશો જેથી એનું રિઝલ્ટ સારું મળશે, આવેલા ફાલને જાળવી રાખશે, આવેલો ફાલ મજબૂત થશે. આ બધી વસ્તુ કરશે. એટલે આપણે આજે આટલો જ વિડીયો બનાવવાનો છે, અને આ વિડીયોને એન્ડ સુધી જોજો. આપણા ખેડૂત વર્લ્ડને બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને આપણા વિડીયોને આગળ ધપાવજો. ધન્યવાદ.